નમસ્કાર જોહાર દોસ્તો। તો એક આદમી વિદેશમાં રહેતો હતો એટલે એની આપણે ગામનો એવો કંઈ ગામનો સંસ્કૃતિ એવો કંઈ રિવાજનો ખબર હતો નહીં। એવો ભણ્યો તો આપણે સમાજમાં જતો, મતલબ કે રહેતો વિદેશમાં, એમ મતલબ કે કંઈ જાણતો નહીં તો ઠીક છે। એક ટાઈમ એવો જો એને હારો મરી ગયો, ઠીક છે। હારો મરી ગયો તો આપણે 12માં જત રોવું પડે, ઠીક છે ને। એવો પહેલાં રોતા આવડે નહીં તે કરે હું આણે એક કામ કીધું, એણે એક દાનગી કરી નાખજો તો મેં એટલા પૈસા આલી તો માર જગ્યા રહીને રોજે તો એમ તે ગયા 12માં હારાજી બાપ એમ કરીને પેલા રોવા માંડી ગયો। હવે ગામવાળા વિચાર કરી હા કાચું જોરદાર રોવે હે આદમી એમ, તો પછી કહે હશે જમાઈ સાના રહેજો એમ। પ્રધાનગી કે ના ભાઈ હું સાનો નહીં રહું, મેં પૈસા આલેલા હું સાનો રહી મારા પૈસા કપાઈ જશે એમ। અરે યાર કરે હું પેલો જે અસલી જમાઈ તો એ કે અરે મારા ભાઈ તો કમ સે કમ મેં આલ્યાણા હા બમણા લઈ દીજે, પણ મારા બાપ સાનો રહે તો મારી ઇજ્જત નથી કાઢે એમ કરીને પેલો સાનો રાખજો। તો ભાઈ તમે હું કહું, આજકાલ આપણે સમાજ સંસ્કૃતિ રીતિવાજ છોડીને બારનેનો જે સંસ્કૃતિ એ નહીં અપનાવણી, તે આપણે રિવાજ ભૂલવો નહીં કરે। તો એટલી વાત કહીને તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, અને કોમેન્ટ કરી નાખજો તમે આ જોક્સ અસર લાગો। જોક્સ તો નહીં બાકી આ એક વાત છે એ મેં હોતે આવી ગઈ, તમે તમારે કહી દીધું। બાકી જોહાર, પ્રણામ।